ડિજિટલ બેન્કિંગના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે। ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ દેશમાં સાયબર છેતરપિંડી પર અંકુશ લગાવવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। આરબીઆઈએ તમામ બેંકોને તેમની વેબસાઇટ્સના જૂના ડોમેન નામો જેમ કે .com અને .in ને બદલીને હવે એકદમ નવા અને સુરક્ષિત ડોમેન .bank.in પર સ્થાનાંતરિત કરવા આદેશ આપ્યો છે। આ ડોમેન ખાસ કરીને ભારતીય બેંકો માટે જ અનામત રાખવામાં આવ્યું છે। આરબીઆઈએ 22મી એપ્રિલ 2025ના રોજ આ અંગેનો પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં બેંકોને 31મી ઓક્ટોબર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંક સહિત અનેક મોટી બેંકોએ તેમના ડોમેન બદલી રાખ્યા છે। આરબીઆઈનું કહેવું છે કે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સમાં વધતી જતી ફિશિંગ અને છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા માટે જરૂરી હતું, જેથી ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે। આ ટેકનિકલ કામગીરી અને ડોમેન રજિસ્ટ્રેશનનું કાર્ય આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજીને સોંપવામાં આવ્યું છે। ગ્રાહકોએ ખાસ ધ્યાન રાખવું કે હવેથી તેઓ જ્યારે પણ બેંકની વેબસાઇટ એક્સેસ કરે ત્યારે તે માત્ર .bank.in ડોમેનથી જ થવું જોઈએ। કોઈ પણ અજાણી લિંક કે ઈમેલ દ્વારા લોગિન કરવાનું ટાળવું। આ નવું પગલું સાયબર સુરક્ષા માટે એક મોટું રક્ષણાત્મક કવચ પૂરું પાડશે। દર્શક મિત્રો, આવી જ નવી માહિતી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।